Hello friends, welcome to my YouTube channel. Today we will learn present perfect continuous tense એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય છે અને તેની વાક્ય રચના શું છે તેને આપણે આજના આ વિડિયો લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની આપણે વ્યાખ્યા જોઈએ તો કે ભૂતકાળમાં શરૂ થયેલી કોઈ ક્રિયા વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની સંભાવના હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. એટલે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થયેલી અને વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની સંભાવના હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. અહીં ક્રિયા ચાલુ છે તેના કરતાં તેના ચાલવાપણાના સાતત્ય પર ભાર મૂકવામાં આવે છે. આ કાળમાં સિન્સ અને ફોર જેવા પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લાંબા ગાળાની ક્રિયાઓ વપરાય છે, જેમ કે વેઇટ, સ્ટે, વર્ક, સ્લીપ, રાઇટ, લીવ, રીડ, પ્લે, ટીચ વગેરે. આમાં ટૂંકા ગાળાની ક્રિયાઓ વપરાશે નહીં. તેના સમયસૂચક શબ્દો આપણે જોઈએ તો ઓલ ધીસ વીક, ઓલ ધ આફ્ટરનૂન, ઓલ ધીસ વેકેશન, હાઉ લોંગ જેવા શબ્દો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. તો હવે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની પોઝિટિવ વાક્ય રચનાના આધારે તેના એક્ઝામ્પલ્સ સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની પોઝિટિવ વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી મુકાશે હેવ અથવા હેઝ. અગાઉ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આપણે શીખી ગયા કે કયા કર્તા સાથે હેવ વપરાય છે અને કયા કર્તા સાથે હેઝ વપરાય છે. તો ત્રીજો પુરુષ એક વચન કર્તા તરીકે હોય ત્યારે વપરાય છે હેઝ અને બાકીના બધા કર્તા સાથે વપરાય છે હેવ. પછી મુકાશે બીન, પછી મુકાશે ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે V4. પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી આવશે અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. તો આપણે વાક્ય રચનાના આધારે તેના ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years. તો આપણે વાક્ય રચનાના આધારે જોઈએ તો સૌથી પહેલાં મુકાશે સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે છે આઈ. હવે આઈ કર્તા તરીકે હોય તો આઈ સાથે વપરાશે હેવ. પછી મૂકવાનું છે બીન, પછી આવશે ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે લર્નનું થઈ ગયું લર્નિંગ. ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ અને અધર વર્ડ તરીકે ફોર 2 years. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years. હું 2 વર્ષથી ઇંગ્લિશ શીખી રહ્યો છું. બીજું વાક્ય જોઈએ. વિરાટ હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2010. કે વિરાટ 2010થી ક્રિકેટ રમી રહ્યો છે. ત્રીજું વાક્ય જોઈએ. રમેશભાઈ હેઝ બીન રીડિંગ ન્યૂઝપેપર ફોર 15 minutes. કે રમેશભાઈ 15 મિનિટથી છાપું વાંચી રહ્યા છે. તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ક્રિયા અહીંયા આપણે જોઈએ છીએ કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થયેલી અને વર્તમાનમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે. તો આવી બધી ક્રિયા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરવાનો હોય છે. તો હવે આપણે તેની નકાર વાક્ય રચનાના આધારે તેના એક્ઝામ્પલ્સ સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની નેગેટિવ વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી મુકાશે હેવ અથવા હેઝ, પછી આવશે નોટ, પછી આવશે બીન, પછી મુકાશે ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે V4, પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી આવશે અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. તો હવે આપણે
વાક્ય રચના દ્વારા તેના ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ હેવ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years. તો નકાર વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલાં મુકાશે સબ્જેક્ટ. તો અહીં સબ્જેક્ટ તરીકે છે આઈ. આઈ સાથે વપરાશે હેવ. હેવ પછી મૂકવાનું છે આપણે નોટ. પછી આવશે બીન. પછી લેવાનું છે ક્રિયાપદનું આઈએનજી રૂપ, એટલે કે લર્નનું થઈ ગયું લર્નિંગ. પછી મૂકવાનું છે ઓબ્જેક્ટ એટલે કે ઇંગ્લિશ, અને અધર વર્ડ તરીકે છે ફોર 2 years. આઈ હેવ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years. હું 2 વર્ષથી ઇંગ્લિશ શીખી રહ્યો નથી. બીજું વાક્ય આપણે જોઈએ તો કે વિરાટ હેઝ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2010. તો વિરાટ 2010થી ક્રિકેટ રમી રહ્યો નથી. ત્રીજું વાક્ય આપણે જોઈએ તો કે રમેશભાઈ હેઝ નોટ બીન રીડિંગ ન્યૂઝપેપર ફોર 15 minutes. રમેશભાઈ 15 મિનિટથી છાપું વાંચી રહ્યા નથી. તો આવી રીતે મિત્રો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની નેગેટિવ વાક્ય રચના પ્રમાણે આપણે બીજા પણ અન્ય વાક્યો બનાવી શકીએ છીએ. તો હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ઇન્ટરોગેટિવ વાક્ય રચનાના આધારે તેના એક્ઝામ્પલ્સ સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલાં આવશે હેવ અથવા હેઝ. પછી આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા. પછી આવશે બીન. પછી મૂકવાનું છે ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે V4. પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. પછી આવશે અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે આપણે તેના ઉદાહરણ જોઈએ તો હેઝ રેશમા બીન લિવિંગ ઇન અ વિલેજ સિન્સ યોર બર્થ. તો વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલાં મૂકવાનું છે હેવ અથવા હેઝ. તો અહીં સબ્જેક્ટ તરીકે રેશમા છે એટલે આવશે સૌથી પહેલાં હેઝ. પછી આવશે રેશમા. પછી મૂકવાનું છે બીન. પછી મૂકવાનું છે ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે લિવિંગ. પછી ઓબ્જેક્ટ તરીકે ઇન અ વિલેજ, અને અધર વર્ડ તરીકે સિન્સ યોર બર્થ, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. હેઝ રેશમા બીન લિવિંગ ઇન અ વિલેજ સિન્સ યોર બર્થ. શું રેશમા તમારા જન્મથી જ ગામડે રહે છે? બીજું વાક્ય જોઈએ. હેઝ રાહુલ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2018. શું રાહુલ 2018થી ઇંગ્લિશ શીખવી રહ્યો છે? ત્રીજું વાક્ય જોઈએ. હેવ યુ બીન વેઇટિંગ હિયર ફોર 2 hours. શું તમે 2 કલાકથી અહીં રાહ જોઈ રહ્યા છો? તો આવી રીતે મિત્રો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે આપણે બીજા અન્ય વાક્યો પણ બનાવી શકીએ છીએ. હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના બીજા અન્ય વાક્યો જોઈએ તો they have been playing football for an hour. She has been finding the dress since morning. He has been studying in the library for 3 hours. We have been shopping at this fair for 2 hours. We have been watching a movie in this cineplex for 2 hours. You have been shopping in that market for 3 hours. I have been singing different kinds of songs, especially modern. I have been listening to melodious songs for an hour. She has not been traveling around the world for a month. They have been playing cricket in that field for 5 hours. I have not been watching the cricket match for an hour. Have you been preparing the assignment for 2 hours? I have been helping him to do the tasks for an hour. My mom has been cooking for 3 hours. I have been watching the concert for an hour. તો આવી રીતે મિત્રો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની
પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ વાક્ય રચનાના આધારે બીજા પણ અન્ય વાક્યો બનાવી શકીએ છીએ. તો આ સાથે જ આપણો આજનો આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ સાથે જ જય હિન્દ, જય ભારત.